ગુરુગાથા ભાગ 6 પેજ નંબર 263। આજે પ્રસંગ આવે છે હરિપ્રસાદભાઈ ચોકસી। આગળ ટાઇટલ લગાડ્યું છે સોલિસિટર હરિપ્રસાદભાઈ ચોકસી। જોઈએ આપણે આ પ્રસંગને। આ પ્રસંગ મારો પણ થોડોક અજાણ્યો છે, છતાંય તમને આ પ્રસંગ માણવા માટે મોકલ્યો છે, કારણ કે ગુરુદેવના સંબંધને જે કોઈ પામ્યા હોય એ સામાન્ય ન હોય, અસામાન્ય એ વાત ચોક્કસ છે। પ્રેમથી આ કથા સાંભળજો। હરિપ્રસાદભાઈ ચોકસી મુંબઈ સત્સંગ સમાજના આગેવાન હતા। એ જમાનામાં પ્રસિદ્ધ સોલિસિટર હતા, એટલે કાયદા શાસ્ત્રના જાણકાર હતા। લ્યો આવી ગયું ને, એ થોડુંક કીધું હતું કે અજાણ્યો છે, આમ તો ખબર હતી પણ મારે તમને આ રીતે વાકેફ કરવા એટલે। પૂજ્ય ગુરુદેવે વિક્રમ સંવત 2001, આજે ચાલે છે 2080, બરાબર, એ 2001ની સાલમાં જૂનાગઢમાં ભવ્ય મહાવિષ્ણુયાગ કર્યો। ત્યારથી તેઓ સ્વામીના જોગમાં આવ્યા હતા। એમના અંતરમાં પૂજ્ય ગુરુદેવ પ્રત્યે અત્યંત પૂજ્ય ભાવ હતો। સ્વામી દ્વારા શરૂ થનાર સદવિદ્યા પ્રવર્તનની સેવા પ્રવૃત્તિઓને એમણે હૃદયથી સાથ આપ્યો હતો। સ્વામીએ ગુરુકુલનું ટ્રસ્ટનું બંધારણ તૈયાર કર્યું। સ્વામીના મનમાં થયું, આ બંધારણ મારે હરિપ્રસાદભાઈને બતાવવું જોઈએ, જેથી કંઈ ખામી હોય તો દૂર થાય। સ્વામી રાજકોટથી ખાસ હરિપ્રસાદભાઈને મળવા મુંબઈ પધાર્યા। સ્વામીએ તૈયાર કરેલ બંધારણને જોઈને હરિપ્રસાદભાઈના મુખમાંથી શબ્દો નીકળ્યા, સ્વામી, આ બંધારણ તો અદ્ભુત છે। હરિપ્રસાદભાઈ ઉપર સદગુરુ બાલ મુકુદાસજી સ્વામી જેવા મોટા સંતોનો રાજીપો હતો। તેઓનું મૂળ વતન ધોળિયા હતું। એમના પિતાશ્રી મનસુખભાઈ ધોળિયામાં ન્યાયાધીશ તરીકે સેવા આપતા હતા। અંગ્રેજી માધ્યમની શાળામાં હરિપ્રસાદભાઈનો અભ્યાસ ચાલતો હતો। તેઓ 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા। એમની ઉંમર 15 વર્ષની હતી। આટલી નાની ઉંમરે એમને ક્ષય રોગ લાગુ પડ્યો હતો। ક્ષય રોગ 3જા સ્ટેજે પહોંચ્યો હતો। શરીર અત્યંત દુબળું થઈ ગયું હતું। મનસુખભાઈને થતું હતું કે આ છોકરો હવે લાંબુ નહીં જીવે। આ અરસામાં વડતાલના સદગુરુ હરિમુકુદાસજી સ્વામી ત્યાં પધારેલા અને સ્વામીના આશીર્વાદથી હરિપ્રસાદભાઈને શ્રીજી મહારાજે નવું દીર્ઘાયુષ આપ્યું હતું। છે ને મજાની વાત। હવે વડતાલના હરિમુકુદાસજી સ્વામી ત્યાં આવેલા અને એમના પિતા હરિપ્રસાદભાઈના પિતા બરાબર વાત કરે, મનસુખભાઈ વાત કરે કે સ્વામીજી, આ છોકરો હજી 15 વર્ષની ઉંમરનો છે અને આવો રોગ લાગુ પડે, ક્યાં પિતાથી જોઈ શકાય? કંઈક દયા કરો, ભગવાનને પ્રાર્થના કરો, તમારી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે, કંઈક આશીર્વાદ દો, કંઈક કરો તમે। આમ દીન આધીનથી કીધું હોય અને આ બાલ મુકુદાસજી સ્વામી કેવા હરિમુકુદાસજી સ્વામી મહારાજને પ્રાર્થના કરે અને મહારાજ એમની પ્રાર્થના સ્વીકારે અને મહારાજ એ સ્વામીને સંકેતમાં વાત કરે, જાઓ છોકરાને આશીર્વાદ આપી દો, હું એનું કામ કરી દઈશ।
હા, નવું દીર્ઘાયુષ આપ્યું. હરિપ્રસાદભાઈ ચોકસી નાનપણથી જ પ્રતિભા સંપન્ન હતા. તેઓએ ઈસવીસન 1967 સપ્ટેમ્બર ઓક્ટોબર સદવિદ્યા અંકમાં પોતાનો એક સ્વાનુભવ લખેલો છે, જે માણવા જેવો છે. હવે વાત એવી છે, જો ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતોનું કામ કરે છે. હા, કરો વિચાર કરો. હવે પોતાને મનાઈ ગયું હતું, નક્કી હતું પોતાને, એટલે કે આ હરિપ્રસાદભાઈના પિતા શ્રી મનસુખભાઈને, કે છોકરો હવે નો રહીએ. બરાબર. ક્ષય રોગ, એ જમાનામાં કોઈ દવા ઔષધ ઉપાય હતા નહીં. ક્ષય એટલે ટીબી. અત્યારે તો બધી એની દવાઓ ઈલાજ બધા થઈ ગયા છે. કોરોના હાથમાં આવી ન થઈ ગયો તો પછી આનું તો શું ગજું. પણ એ જમાનો હતો, સંતોની પ્રાર્થના ભગવાન સાંભળી. બોલો. હવે મારે થોડીક વાત કરવી છે. આ સંપ્રદાય કેવો જાહો જલાલી વાળો છે ને એ મારે વાત કરી. કેવી જાહો જલાલી છે સંપ્રદાયની. ભર જવાની કહું, જાહો જલાલી કહું, અમીરી કહું, આ સંપ્રદાયની શું જાણે. હે, ખાખરાની ખિસકોલી, એ કેસર કેરીના આંબા, એમાં જે શાખ પાકતી હોય, સાકરના ગાંગડાને ઓગાળી અને એમાં રસ ભર્યો હોય, એ મધુરતા, મીઠાશ, એ ખાખરાની ખિસકોલીને શું ખબર પડે? હે, સંપ્રદાયના પ્રારંભથી હું ફક્ત જ અમુક દ્રષ્ટાંત પૂરતા જ નામ લઈશ. કારણ કે નકર હું 15 નામ લઉં, 16મું નામ ન આવે તો એ અન્યાય થયો કહેવાય. એટલે અમુક નામ લઉં, વગેરેમાં પછી સમજી જવાનું. બાકીના કોઈ વધે તો ભાઈ એમાં. બરાબર. સંપ્રદાયનો આદિકાળ, હા 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 હા, ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાતીતાનંદ સ્વામી જેવા, હે, અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે તમારી મોટાઈ, અરે મહારાજ મારી મોટાઈ કાંઈ નહીં હો, કાંઈ નહીં, હું કાંઈ નહીં મહારાજ મારી મોટાઈ કહે. ના કયો બસ મહારાજ, તાવડીમાં રોટલો ફેરવે મહિલાઓ એમ હું બ્રહ્માંડને ઊંધું સીધું કરી શકું, પણ એ તમારી કૃપાથી, બાકી મારામાં કંઈ નથી. કાંઈ હેલી વાત છે રોટલો આમ ફેરવો હોય, એ આ બ્રહ્માંડને એમ ફેરવું હોય. અને ગોપાળાનંદ સ્વામીની સામર્થ્યની તો આપણે વાત કરવી જ નથી અત્યારે, કારણ કે એની સામર્થ્ય કેટલી અજબ ગજબની બધી છે. ગુણાતીતાનંદ સ્વામી માણસના જીવ બદલી નાખે એ કાંઈ થોડી. હાલો હવે નીચે આવ્યા, નીચે એટલે આગળ વધી આવ્યા. ત્યાર પછીની દાસ પંક્તિ હવે આવ્યા. દાસ પંક્તિમાં ગુણાતીતાનંદ સ્વામીના સીધા શિષ્ય બાલ મુકુદાસ સ્વામી. જો ભાઈઓ, આ સેવકની જે પરંપરા છે ને એ જુનાગઢ દેશની છે. અત્યારે આ સેવક છે ને નાગરિક વડતાલના છે અત્યારે હાલની તકે. બરાબર. હા, હું કોઈ મંદિરમાં ન રહું અને વડતાલ મંદિરમાં રહું, એટલે વડતાલ મંદિરનો હું નાગરિક છું, એટલે વડતાલ મંદિર મને તમામ ખાવા પીવાની સગવડતા આપે. મારું નામ એ વડતાલ મંદિરના ચોપડે હોય એટલે. બરાબર. એટલે હું એનો નાગરિક કહેવાઉં. પણ હું અત્યારે રહું છું રાજકોટ મંદિરે. આ તો તમને એક જાણ, નાગરિક શું કહેવાય ને, એટલે તમને મેં જાણવા માટે વાત કરી. એટલે મારું મૂળ જુનાગઢ કહેવાય. મારી ગુરુ પરંપરા
જુનાગઢ કહેવાય. એટલે હું જુનાગઢની વાત કરી. આ એટલા માટે કીધું કે બીજા મંદિરોમાં હોય એને એના કોઈ મહાન સદગુરુનું નામ ન આવે એટલે કોઈને એવું ન થાય કે અરે આમાં મૂડીમાં આવા છે, અમદાવાદમાં આવા છે, વડતાલમાં આવા છે, ગઢડામાં આવા છે, ભુજમાં આવા છે. એટલે હોય જ ન હોય એમને હોય જ 100% હોય, પણ હું નામ ખાલી એક જુનાગઢ પ્રાંત અને ઇતર કોઈક નામ લઈશ એટલે કોઈને અન્યાય ન થાય. આજની મારી હવે આ જે હજી કથા બાકી છે ને, આ કેટલી કથા બાકી, આ મિનિટ છે એ બધી આમાં જ જશે. હવે વાંચન નહીં થાય, ભાઈ 5 મિનિટ આમાં જશે. બાળ મુકુદાસ સ્વામી એટલે નંદ પંક્તિ પછી સીધા જ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય. અને બાળ મુકુદાસ સ્વામી એટલે એ સમયના એ હાલતા ચાલતા બોલતા ચાલતા રમતા ભમતા ભગવાન કહી શકાય ને તો કાંઈ ઓછું ન કહેવાય એવા હતા. બોલો, બોલે એમ જ થતું હતું આ બાળ મુકુદાસ સ્વામી. ત્યાર પછી નીચ પાછા આગળ વધીએ તો ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, પુરાણી ગોપીનાથ દાસ સ્વામી, એક કરતાં એક એવા હો. હા, એક કરતાં એક એવા. બોલો, નારાયણદાસ સ્વામી એની વાતો ઘણી બધી એટલે ઘણી બધી છે, સામર્થ્યવાન વાતો. પુરાણી ગોપીનાથ દાસ સ્વામી અને પછી આવ્યા મારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, રાજકોટ ગુરુકુલના સ્થાપક. હું બંને ત્યાં સુધી નામ નથી લેતો, ના છૂટકે ક્યાંક નામ લેવાય જાય તો વાત જુદી છે, કારણ કે ગુરુનું નામ લેવાય નહીં. હા, તો ગુરુદેવની સાથે રહેલા પુરાણી પ્રેમ પ્રકાશદાસ સ્વામી, ગુરુદેવની સાથે રહેલા પરમ પૂજ્ય કહું હતું, બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહું જે કહું તે અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી. અને જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી, એ તો રહી ગયા છે. હા, એ તો રહી જાય, કેમ હાલે? આ બધાય સમર્થ સંત મૂર્તિઓ, સામર્થ્યવાન સંત મૂર્તિઓ હો. હા, બરાબર. ગુરુદેવ સુધી આ પરંપરા હાલી કીધી મેં. હવે ઇતર થોડાક સદગુરુનું નામ લો. આ સંપ્રદાયની જાહો જલાલી કહેવાય. હું બાહ્ય જે જાહો જલાલી છે ને એની વાત નથી કરતો. બાહ્ય જાહો જલાલી છે જ, સોનાના શિખરો હોય, આટલા બધા બિલ્ડિંગો, મોટા મોટા ભવ્ય બિલ્ડિંગો થતા હોય, એ બધી તો છે જ. પણ હું એને અત્યારે મારો વિષય ઓળો ચાલે એટલે એને હું નથી ગણતો. હું અંદરની જે અંદરનું શું કહેવાય ટ્રક્ચર જે કહેવાય ને, અંદરનું ટ્રક્ચર, એ વાત કરું છું. હા, બાહ્ય દેખાવાની નથી કરતો વાત. અત્યારે એ જ્યારે આવશે ત્યારે વાત કરીશ. હા, એ બાહ્ય બિલ્ડિંગો કંઈ એમને બનતા શકાય? એમાં હરિભક્તોનો કેટલો સાથ સહકાર હોય, કેટલી એની સંપત્તિ વાપરી હોય. હા, એ હરિભક્તોને કંઈ આમાં સમર્પણ યોગ થોડો નાનો કહેવાય કાંઈ? હા, પણ અત્યારે નહીં, પછી ક્યાંક જે આવશે તે વાત થઈ. એટલે આ મારા ગુરુદેવ સુધીની વાત કીધી પરંપરાથી. પછી વાત આવે છે વડતાલના અને ખંભાત અને વિરસદના આવા બ્રહ્મનિષ્ઠ, સામર્થ્યવાન, ઐશ્વર્યવાન એવા જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદ. એવા જ એમની સાથેના એમના સમકાલીન અને ખંભાતના માયાતીતાનંદ સ્વામી. હવે આપણે ચાલીએ થોડાક આગળ. અમદાવાદ દેશમાં પાટડીવાળા પુરાણી સ્વામી કેશવપ્રિદાસ સ્વામી, બીજું નામ એનું નામ મુનિ સ્વામી. આ કંઈ નાની સૂની વાતો નથી. આ બધી જબ્બર સ્થિતિવાન છે. હા, મેં એવું સાંભળ્યું કે એક વખત મુનિ સ્વામી અને પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બંનેનું મિલન થયું. મુનિ સ્વામી મોટા હતા, ગુરુદેવ એનાથી નાના કહેવાય, પણ છતાંય હા ગુરુદેવે દંડવત પ્રણામ કર્યા. મોટા એટલે દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કરીને પછી નીચે બેસવા ગયા એટલે પરાણે બાવડું પકડી અને ગુરુદેવને પોતાના ગાદલા ઉપર બેસાડ્યા. નીચે આસન લાંબુ ગાદલું હોય ને, ઉપર બેસાડ્યા પરાણે. જો એકાબીજા કેવા હશે કયો? ગુરુદેવ જેને દંડવત કરતા હશે, આવા સામર્થ્યવાન એવા ગુરુદેવ જેને દંડવત કરતા હોય તો એની સામર્થ્ય ઓર હોવી જોઈએ. અને એવી
એક ઘટના બનેલી વીરસદ મંદિરમાં, એના સાક્ષી જુનાગઢ જ્ઞાનબાગ ગુરુકુળ એનું જે સંચાલન કરેલા જ્ઞાન સ્વરૂપ સ્વામી અમારા ગુરુભાઈ માધવપ્રિય સ્વામીની સાથે કથામાં જેની જોડ હતી ને એ જ્ઞાન સ્વરૂપ સ્વામી કહેતા કે મેં શાસ્ત્રીજી મહારાજને જ્ઞાન જીવન સ્વામી વીરસદ એમને દંડવત કરતા જોયેલા. બરાબર. પછી ભુજના અક્ષર જીવનદાસ સ્વામી, અચ્યુત જીવનદાસ સ્વામી, અમદાવાદના ઘનશ્યામ સ્વરૂપદાસ સ્વામી, ઈશ્વરચંદ્રદાસ સ્વામી, ધોળકાવાળા વૃંદાવનદાસ સ્વામી, ભુજના બ્રહ્મચારી, નામ ભૂલાઈ ગયું હું, આવા કેટલાય બડતાલના શાસ્ત્રી શ્વેત વૈકુંઠદાસ સ્વામી, એમની ગુરુ પરંપરા અત્યારે ઉમરેઠ મંદિરમાં સંતો બધાય એ સેવા આપે છે. આ કાંઈ આ બધી ભવ્યતા છે, દિવ્યતા છે ગુરુ સંપ્રદાયની. આવા તો કેટલાય સંતો છે હજી. હા, અરે આલા શું કહેવાય ગઢડા મંદિરના તો રહી ગયા હજી. હા, એમાં નામ આગળ પાછળ થઈ એટલે હું નામ નહીં લઉં, પણ પુરાણી ભક્તિ પ્રકાશદાસ સ્વામીના મુખેથી સાંભળેલા સંતો, ઘણા બધા સંતો સામર્થ્યવાન, હરિસ્વરૂપદાસ સ્વામી, એવા બહુ સંતો છે ગઢડા મંદિરમાં. ધોલેરા મંદિર હોય. હા, આ બધી ભવ્યતા છે ને આ સંતો જે કાંઈ કોઈને આશીર્વાદ આપે અને બોલે એ સ્વામિનારાયણ ભગવાન કરે. હવે વર્તમાન સમયમાં આવા ઘણા બધા સંતો છે. ઇન શોર્ટ, જય સ્વામિનારાયણ.